નમસ્કાર. આજે એક એવી ખતરનાક માખી વિશે વાત કરવી છે જે એ બાળકોને કરડે છે ત્યારબાદ તેને જીવતા નથી મૂકતી. વાત કરી રહ્યો છું ચાંદીપુરા વાયરસની, જેના કારણે અત્યાર સુધી ગુજરાતમાં 5 જેટલા બાળકોનું મૃત્યુ થયું છે તેવા રિપોર્ટ મળી રહ્યા છે. શું છે આ ચાંદીપુરા વાયરસ? કોના દ્વારા ફેલાય છે? આ જે સેન્ટ ફ્લાય છે, માટી માખી છે, તે કેટલી ખતરનાક છે અને તેનાથી બચવા માટે કરવું શું, તે તમામ વિશે આજે વાત કરવી છે વિગતવાર. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. અત્યાર સુધી ગુજરાતમાં આ જે ચાંદીપુરા વાયરસના કારણે બાળકોનું ગંભીર રીતે તાવમાં સપડાવવાના કારણે મૃત્યુ થયું છે તેનો આંકડો 5 જેટલો છે. હું વાત કરી રહ્યો છું સાબરકાંઠા વિસ્તારમાંથી, અરવલ્લીમાંથી અને મહેસાણામાં આ જે રોગ જોવા મળ્યો છે તેના કારણે બાળકો ખૂબ ગંભીર રીતે અત્યારે જે છે પરિસ્થિતિમાં આવ્યા છે અને ત્યારે તેમને બચવા માટે શું કરવું તેની વાત કરીએ તે પહેલાં જાણી લઈએ આ ચાંદીપુરા વાયરસ છે શું. તો આ ચાંદીપુરા વાયરસ ગંભીર રીતે ફેલાતો વેક્ટર બોર્ન રોગ છે. વેક્ટર બોર્ન રોગ એટલે કે એવો રોગ જે મચ્છરો કે માખીનો કરડવાથી ફેલાતો હોય છે, વાયરસજન્ય રોગ છે. આ એક સેન્ટ ફ્લાય કરીને એક માખી આવે છે, તેના કારણે મુખ્યત્વે ફેલાય છે, જે ખાસ કરીને 14 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે તેમાં સૌથી વધારે આ જોખમ જોવા મળી રહ્યું છે અને ચેપ લાગ્યા બાદ અમુક કિસ્સાઓમાં જે છે તે આ ખૂબ ગંભીર પરિસ્થિતિ બની જતી હોય છે અને અમુક કિસ્સાઓમાં જે છે તે મચ્છર દ્વારા પણ આ રોગ ફેલાવવામાં આવતો હોય છે. કોને થાય છે તેની વાત કરીએ તો સૌથી પહેલાં 14 વર્ષથી નીચેના જે બાળકો હોય છે તેમને થાય છે. અત્યારે જે મૃત્યુનો આંક બતાવાઈ રહ્યો છે તેમાં 1-2 વર્ષના નાના ફૂલ જેવા બાળકોને આ માખી કરડવાના કારણે તેમને આ રોગ લાગુ પડ્યો હતો અને તેમના મૃત્યુ થયા છે. જેમાંની એક બાળકી રાજસ્થાનથી અહીં સારવાર કરાવવા માટે આવી હતી, તેમનું મૃત્યુ થયું હતું. રિપોર્ટ આવે તે પહેલાં તો સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ જે બાળકો કુપોષિત હોય, જે કુપોષણ ધરાવતા હોય અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તેવા બાળકોમાં આ રોગ સૌથી વધારે જોવા મળી રહ્યો છે. શું કામ આ બાળકો શિકાર બને છે તેનો જવાબ આપવા જવું, સૌથી પહેલાં તો તેઓ કુપોષિત હોય છે, તેના કારણે તેમની જે રોગ પ્રતિકારક શક્તિ છે તે ખૂબ નબળી હોય છે અને તેના કારણે આ રોગ તેમનામાં લાગુ પડે છે. સાથે સાથે આ વાયરસ કઈ રીતે ફેલાય છે તેની વાત કરીએ તો તેના મુખ્ય લક્ષણ આપણે જાણી લઈએ. આ વાયરસના મુખ્ય કારણ જે છે તે સેન્ટ ફ્લાય જે માખી છે તે આ વાયરસને જે છે તે ફેલાવતી હોય છે. હવે સેન્ટ ફ્લાય જે છે તે માટીવાળી જે દિવાલ હોય, ભેજવાળી દિવાલ હોય, તેની તિરાડમાં આ માખી ઈંડા મૂકતી હોય છે અને ત્યારબાદ ચોમાસાની શરૂઆતમાં જ્યારે તેને ભેજ મળવાનું શરૂ થાય છે ત્યારે તેને માટે એ અનુકૂળ વાતાવરણ બનાવે છે અને ત્યારબાદ આ વાયરસ જે છે તે માખીના કરડવાથી શરીરમાં પ્રવેશ થાય છે. હવે શું આ ચેપી રોગ છે તેના સવાલનો જવાબ છે કે ના, આ ચેપી રોગ બિલકુલ નથી, પરંતુ આ જે વાયરસ જે માખીમાં હોય છે તે માખી જો બીજા સ્વસ્થ બાળકને કરડે છે તો તે બાળકનામાં એ રોગ જે છે તે લાગવાની શક્યતા પૂરેપૂરી વધી જાય છે. ચાંદીપુરા વાયરસના એટલે કે તાવના મુખ્ય લક્ષણ શું છે તેની વાત કરી લઈએ તો શરૂઆતી લક્ષણમાં અચાનક જ તાવ આવી જાય છે, ત્યારબાદ માથામાં દુખાવો થાય છે, ઉલટી અને ઉબકા થવા લાગે છે અને શરીરમાં નબળાઈ આવે છે અથવા તો ઝાડા થઈ જાય છે. આ તેના શરૂઆતી લક્ષણ છે. જો આમાં તમે ધ્યાન નથી આપતા તો તેના લક્ષણો ગંભીર બને છે અને ગંભીર લક્ષણોમાં ખેંચ આવવાની શક્યતાઓ વધી જાય છે, ત્યારબાદ બેભાન થઈ જાય છે, મગજ પર સોજો આવી જાય છે અથવા તો પછી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તે તેના ગંભીર લક્ષણો છે. હવે સાંભળી લઈએ કે આ તાવ કેટલો ખતરનાક છે. આ તાવ એટલો ખતરનાક છે કે તેમાં 102 થી 106 ડિગ્રી સેલ્સિયસ જેટલું ફેરનહીટ જેટલું તાપમાન જે છે તે પહોંચી જાય છે અને સ્થિતિ ખૂબ વધારે બગડી જાય તેની સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે. આ રોગમાં મૃત્યુદર કેમ વધારે છે તે જાણી લઈએ તો સૌથી પહેલી કે આ રોગ ખૂબ ઝડપીથી ફેલાય છે અને આ સીધો નર્વ પર એટલે કે દિમાગ પર અસર કરે છે. તેના કારણે આ રોગ સૌથી વધારે ઝડપી ફેલાઈ જાય છે, સીધો દિમાગને અસર કરે છે તેના કારણે. અને જે બાળકોમાં થાય છે તે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ પહેલાંથી ખૂબ વધારે ઓછી હોય છે અને ઇન્ફેક્ટાઇટિસ જે છે તે ખૂબ બધી ગંભીર રીતે ફેલાય છે બાળકોમાં અને તેના કારણે અહેવાલ મુજબ એવું જાણવામાં આવ્યું છે કે ગંભીર કેસોમાં મૃત્યુદર ખૂબ વધારે હોય છે અને તે લગભગ 85% જેટલો છે. એટલે કે જો 100માંથી 85 બાળકો આ કેસમાં બચે તેવી શક્યતા નહીવત જોવા મળી છે. હવે આની સારવાર શું છે? તો આ ચાંદીપુરા વાયરસ જે છે તેની અત્યાર સુધી કોઈ ચોક્કસ દવા બનાવવામાં નથી આવી કે કોઈ વેક્સિન કે રસી કે એવું કંઈ નથી, પરંતુ તેનાથી બચવા માટે તેના સારવારના ઉપાય છે અને સૌથી પહેલું સારવાર માટેનો ઉપાય એ છે કે આ વાયરસમાં જે છે તે
સૌથી વધારે શરીરમાં પાણીનું તાપમાન જાળવવાનું આવે છે, તાવને નિયંત્રણ કરવામાં આવે છે અને ખેંચ આવે તો તેની સારવાર કરવામાં આવે છે અને તમામ વસ્તુ આઈસીયુમાં જ કરવામાં આવે છે. અને અત્યારે હિંમતનગરમાં આની માટે એક સ્પેશિયલ વોર્ડ પણ બનાવવામાં આવ્યું છે. અને સૌથી મહત્ત્વનું આ રોગમાં એ જ છે કે તમે કેટલા સમયસર હોસ્પિટલમાં પહોંચો છો. શરૂઆતી લક્ષણ દેખાય તેમાં જ જો માતા પિતા આ બાળકોને હોસ્પિટલમાં લઈ આવે તો તેમના બચવાની શક્યતાઓ વધી જતી હોય છે. હવે તેનાથી બચવાના ઉપાયો શું શું છે તેની વાત કરીએ તો સૌથી પહેલાં તો આ જે માટી માખી છે, સેન્ડફ્લાય છે, તેનાથી કરડવાથી બચવું જોઈએ. જ્યાં જ્યાં આવું ભેજવાળું વાતાવરણ હોય ત્યાં બાળકોને ન રાખવા જોઈએ, બાળકોને ખુલ્લા ન રાખવા જોઈએ, તેમને વરસાદી સિઝનમાં તો ખાસ ઢાંકીને રાખવા જોઈએ. મચ્છરદાનીનો ઉપયોગ કરવો તો વધુ સરળ છે. કીટકનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે સાંજ પછી બાળકોને બહાર રાખવાનું ટાળવું જોઈએ. આ તમામ બચાવ માટેના ઉપાયો આપણે બાળકો માટે કરી શકીએ છીએ. હવે સૌથી પહેલાં જાણી લઈએ કે ચાંદીપુરા વાયરસ જે છે તેની શરૂઆત ક્યાંથી થઈ. તો 1965માં મહારાષ્ટ્રના નાસિકમાં ચાંદીપુરા ગામ હતું, ત્યાં સૌથી પહેલાં આ વાયરસ જે છે તે આપણને જોવા મળ્યો હતો. અને આનું ગંભીર રૂપ જોવા મળ્યું 2003માં આંધ્રપ્રદેશમાં, જ્યાં એકસાથે 329 બાળકોને આ રોગ લાગુ થયો હતો. આ ચાંદીપુરા વાયરસનો તાવ આવ્યો હતો અને તેમાંથી લગભગ 183 જેટલા બાળકોનું મૃત્યુ થયું હતું. ગુજરાતની વાત કરી લઈએ તો 2005માં, 2009માં, 2014, 25 અને 2026માં પણ આ રોગ જોવા મળ્યો હતો. ને અત્યારે ગુજરાતમાં પણ મધ્ય ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં આ રોગ વધારે જોવા મળી રહ્યો છે. અને જ્યાં ગ્રામ્ય વિસ્તાર હોય, જ્યાં કાચી માટીના ઘર હોય, જ્યાં ભેજ ખૂબ વધારે હોય તેવા વિસ્તારમાં આ માખી જન્મે છે. અને તેના કારણે તેવા વિસ્તારમાં રહેતા બાળકો આનો ભોગ સૌથી વધારે બને છે. તો તમને સૌથી પહેલાં માહિતી આપી એમ કે જો આ વાયરસથી બચવું હોય તો સાવધાની રાખવી અને જે છે તે સારવાર રાખવી અને તેમાં બાળકોને ખૂબ વધારે સાચવીને રાખવાની જરૂર છે. કારણ કે 14 વર્ષથી નીચેના બાળકો આમાં ખૂબ વધારે જલ્દી ચપેટમાં આવી જતા હોય છે. અને આ હતી એક ગંભીર ખૂંખાર માખી, જેના કારણે અત્યારે નાના ફૂલ જેવા 1-2 વર્ષના 3 વર્ષના બાળકો જે છે તે આ ગંભીર રોગનો ચપેટમાં આવે છે અને ત્યારબાદ પોતાનો જીવ ખોઈ બેસે છે. ત્યારે આ બાબતે અમે તમને સમાચાર આપતા રહીશું. આ વિગત કેવી લાગી, માહિતી કેવી લાગી તે તમે જરૂર જણાવો અને આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.